હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો વિડીયો છે તે આપણે આજે ગણિતની સ્વાધ્યાય પોથી ધોરણ 7માં પ્રશ્ન નંબર 11 થી લઈને પ્રશ્ન નંબર 17 સુધીના વિડીયો છે તે આપણે આજના લેક્ચરમાં જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો. તો ભાગાકાર લખો. બરાબર, પ્રશ્ન નંબર 11 છે ભાગાકાર લખો. તો 0.6 ભાગ્યા 10 કરો તો તમને શું આન્સર મળશે? 0.06. બરાબર. બીજો પ્રશ્ન છે 1.2 ભાગ્યા 100 કરો તો આન્સર શું આવશે? બીજાનો 0.012. રાઈટ. 0.4 ભાગ્યા 100 કરો તો આન્સર જવાબ આવશે 0.04. 2.03 ભાગ્યા 10 કરો તો 0.203 આવશે. 631 ભાગ્યા 100 કરશો તો 0.0631 આવશે. અને 31.4 ભાગ્યા 10 કરશો તો 3.104 આવશે. 7 ભાગ્યા 1000 કરશો તો 0.07 આવશે. 13 ભાગ્યા 1000 કરશો તો 0.013 આવશે. 8.34 ભાગ્યા 10 કરશો તો 0.834 આવશે. પ્રશ્ન નંબર 12 ગુણાકાર કરો. 0.3 ગુણ્યા 0.2. હવે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં કેટલા લેવાના? 3 10 લેવા. બરાબર. પોઈન્ટ કાઢવો હોય તો એક સંખ્યા હોય તો 10 લેશું. તો 3 ના છેદમાં 10. અહીંયા 0.2 છે તો એને પોઈન્ટ કાઢવો હોય તો 2 ના છેદમાં કેટલા લેવાના? 10 લેવાના. રાઈટ. તો 3 ના છેદમાં 10 ગુણ્યા 2 ના છેદમાં 10. અહીંયા જોડે લખવાનું 3 ગુણ્યા 2, 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 100. તો 3 દુ કેટલા થઈ જશે? 6. અને 6 ના છેદમાં 100. તો 6 ના છેદમાં 100 જાય તો વિદ્યાર્થી મિત્રો શું આવશે આન્સર? 0.06 આવ્યો. બરાબર. હવે બીજો દાખલો છે 0.7 ગુણ્યા 0.4. હવે શું કરવાનું? સૌથી પહેલા તો પોઈન્ટ કાઢવો. એક સંખ્યા હોય તો છેદમાં કેટલા લખવાના? 10 લખવાના. બે સંખ્યા હોય તો 100 લખવાના. તો 0.7 ગુણ્યા 0.4 છે તો 7 ના છેદમાં 10 ગુણ્યા 4 ના છેદમાં 10. 7 ચોકુ કેટલા થાય? 28. 28 ને 10 ગુણ્યા 100 કરો તો કેટલા થાય? 28 ના છેદમાં 100. તો 0.28 આન્સર આવશે. નેક્સ્ટ છે 1.3 ગુણ્યા 1.2. તો હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે. હવે તમને ખબર છે કે છેદમાં કેટલા લેવાના? 10 લેવાના. તો 13 ના છેદમાં 10 ગુણ્યા 12. 1.2 છે તો 1.2 નો આપણે પોઈન્ટમાંથી કાઢવા હોય તો 12 ના નીચે છેદમાં કેટલા લેવા પડે? 10 લેવાના. તો હવે શું કરવાનું? 13 ગુણ્યા 12. રાઈટ. 13 ગુણ્યા 12. આ સંખ્યા 10 ગુણ્યા 10 એટલે કેટલા? 100. તો 13 ગુણ્યા 12 કરો તો આન્સર શું મળે? 156 ના છેદમાં 100. 156 ના છેદમાં 100 કરો તો જવાબ શું મળે આપણને? 1.56 મળે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4 0.23 ગુણ્યા 0.3. હવે જો પોઈન્ટ પછી બે આંકડા છે ને તો છેદમાં કેટલા લેવાના? 23 અંશમાં આવશે. અને પોઈન્ટ પછી બે આંકડા હોય તો આપણે કેટલા લેવા પડે? 100 લેવા પડે. ગુણ્યા 0.3 છે તો અહીંયા 3 લખશું. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 લેવાના. યાદ રહી ગયું? 23 ગુણ્યા 3. 100 ગુણ્યા 10 કરો તો 1000 મળે. 23 તેરી કેટલા થાય? તો કે 69 એટલે કે 69 ના છેદમાં 1000. હવે 69 ને 1000 વડે ભાગો તો તમને જવાબ શું મળશે? તો કે 0.69 એટલે કે 69 મળશે. દાખલા નંબર 5 0.15 ગુણ્યા 0.9. પોઈન્ટ પછી જો બે આંકડા હોય તો છેદમાં 100 લેવાના. 15 ના નીચે 100 આવશે. ગુણાકારનું ચિહ્ન 0.9 છે તો હવે પોઈન્ટ કાઢવા છે તો 9 અંશમાં અને એક સંખ્યા હોય તો છેદમાં કેટલા લેવાના? 10. 15 ગુણ્યા 9 છેદમાં 100 ગુણ્યા 10. તો 15 ગુણ્યા 9 કરો તો આન્સર શું મળે આપણને? 135 મળે. 135 ના છેદમાં કેટલા લેવાના? 1000. તો 1000 વડે ભાગાકાર કરો તો તમને આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 0.135 મળી જશે. દાખલા નંબર 6 2.5 ગુણ્યા 0.07. હવે જો પોઈન્ટ 2.5 એક સંખ્યા છે તો 25 આપણે કરવી તો 25 ના છેદમાં એક સંખ્યા હોય તો કેટલા લેવાના? 10 લેવાના. ગુણ્યા 0.07 છે તો અહીંયા ગુણાકારનું ચિહ્ન. 7 ના નીચે જો બે પોઈન્ટ પછી બે સંખ્યા છે. જે રકમ પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 લેવાના.
તો 7/100 આવશે. 25 ગુણ્યા 7, 10 ગુણ્યા 100, તો 25 ગુણ્યા 7 એટલે 175. 175 ને 100 વડે 1000 વડે શું કરવાનું? ભાગાકાર કરો. તો આન્સર શું મળ્યો? જવાબ આપણને મળ્યો 0.175. બરાબર, રાઈટ. આ વસ્તુ યાદ રાખવાની. 2.2 ગુણ્યા 0.12. હવે જો પોઈન્ટ પછી કેટલા છે? તો સૌથી પહેલા એને પોઈન્ટમાં કાઢવો છે. તો આનો સંખ્યા શું થઈ ગઈ? 22. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં 10 લેવાના. ગુણાકારનું ચિહ્ન કરવાનું. 0.12 છે તો એને આપણે શું લખાય? 12 લખાય. પોઈન્ટ કાઢી નાખીએ તો પોઈન્ટ પછી સંખ્યા બે સંખ્યા હોય તો આપણે 100 લેવાના અને એક સંખ્યા હોય તો 10 લેવાના. 22 ગુણ્યા 12, 100 ગુણ્યા 10 કરો તો 1000 આવે. તો જવાબ શું મળ્યો? 264/1000. 264/1000. તો યાદ રાખવાનું કે આનો ગુણાકાર કઈ રીતે થાય? તો 264 એકા 264 એક જ થાય. પોઈન્ટ પછી જો 1000 હોય તો 3 સંખ્યા ડાબી બાજુ ખસી જવાનું. 1, 2 અને 3. તો અહીંયા પોઈન્ટ લાગી જાય. 0.264 થઈ જશે. બરાબર. 3.9 ગુણ્યા 0.17. હવે એને પોઈન્ટ કાઢવા છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 છે ને પોઈન્ટ પછી 2 છે. તો આનું સોલ્યુશન કઈ રીતે થાય? તો કે 39/1 પોઈન્ટ છે તો 10 લખશું. ગુણાકારનું ચિહ્ન 0.17 છે તો અહીંયા કેટલા લખશું આપણે? 17. ને છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 100 લખવાના. 39 ગુણ્યા 17 છેદમાં 1000. તો 663/1000. તો 0. કેટલો આન્સર આવ્યો આનો? 0.663 આન્સર આવે. ઓકે. પ્રશ્ન નંબર 13, ભાગાકાર કરો. રાઈટ. ભાગાકારમાં પણ એ જ રીતે આપણે કરશું. 0.8/4. તો હવે તમને ખબર છે કે ભાગાકારનું શું કરવું પડે? આપણે ગુણાકાર કરી નાખશું. તો 8/10 ગુણ્યા, હવે કશું નથી તો આપણે અહીંયા શું લખવાનું? 1 લખવાનું. છેદમાં કેટલા લખ્યા? 4. 4 દુ 8. તો અહીંયા શું વધ્યું? 2 ગુણ્યા 1 એટલે 2. 2/10. 2/10 એટલે તમારો જવાબ શું મળશે? 0.2. હવે 13.6/17. તો પોઈન્ટ કાઢીએ એટલે તમને ખબર છે કે 136/10 ગુણ્યા 1 ઉપર જશે ને 17 ક્યાં આવી જશે? નીચે. તો આપણને જો 17 અઠ્ઠા 136. તો આપણી પાસે શું વધ્યું? 8 ગુણ્યા 1 એટલે આપણે 8 ગુણ્યા 1 લખ્યું. છેદમાં 10. તો 8 1 8. 8/10 તો 0.8. હવે 2.8/0.7. તો પોઈન્ટ કાઢવો હોય તો આપણે પોઈન્ટ કાઢીએ તો 28. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10. આ નિયમ છે આપણો. ભાગ્યા 0.7 છે. હવે એને પોઈન્ટ કાઢી નાખવા તો 7 વધે અને પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 લખવાનું. 28 ગુણ્યા 10. હવે છે જો ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, 10 છે તે ઉપર જશે ને 7 ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો 28/10 અહીંયા ગુણાકારનું ચિહ્ન અહીંયા થઈ જશે. 10 ઉપર જશે ને 7 ક્યાં આવી જશે? નીચે. 7 ચોકુ 28. 10 10 સામે સામે શું થઈ જશે? કેન્સલ થઈ જશે એટલે ઉડી જશે. તો ઉપર જવાબ શું વધ્યો આપણો? 4. તો 4 લખી કાઢવાનો. બરાબર. 3.2 ગુણ્યા 0.08. હવે તમારે શું કરવાનું? ભાગાકાર છે. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 32/10. ભાગાકારનું ચિહ્ન. પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 8/, કેટલા લેવાના? 100. 32/100 ગુણ્યા 100 અંશમાં જશે અને 8 ક્યાં આવી જશે? નીચે આવી જશે. 8 ચોકુ 32 થઈ જશે. 10 છે ને અહીંયા 100 છે તો 10 એકા 10 અને 10 ગુણ્યા 10 કરે એટલે 100. તો 10 10 શું થઈ ગયા? ઉપર નીચે. તો અહીંયા શું વધ્યું? 4 ગુણ્યા 10 વધ્યું. એટલે જવાબ શું મળ્યો આપણને? 40 મળી ગયો વિદ્યાર્થી મિત્રો. રાઈટ. દાખલા નંબર 5, 0.25/0.5. જો ધ્યાનમાં રાખવાનું કે આપણે પોઈન્ટ કાઢવા છે તો 25. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં કેટલા લખ્યા આપણે? 100. ભાગાકારનું ચિહ્ન 0.5 છે ને પોઈન્ટમાં કાઢવા છે તો પોઈન્ટ પછી એક સંખ્યા જુઓ તો એક સંખ્યા છે તો 5/, આપણે કેટલા લખવાના? 10. ભાગાકારનું ગુણાકારમાં આપણે શું કર્યું? પરિવર્તન કર્યું. તો 25/100 ગુણ્યા 10 છે તે ઉપર જશે ને 5 ક્યાં આવી જશે? છેદમાં એટલે કે નીચે આવી જશે. હવે છે 5. તો 5 25 એટલે કટ થઈ ગયું અને 10 ગુણ્યા 10 એટલે 100 થઈ ગયા.
રાઈટ. અહીંયા 10 એકા 10 અને 10 ગુણ્યા 10 એટલે 100. 5ના છેદમાં કેટલા થશે? 10 એટલે 0 પોઈન્ટ કેટલું આવ્યું એનું? 5 આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે દાખલા નંબર 6, 2.4 ભાગ્યા 1/2. તો હવે તમે ડાયરેક્ટ આનું સોલ્યુશન કરો કે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10, તો 24ના છેદમાં 10 ભાગ્યા 1.2 છે, પોઈન્ટ પછી એક સંખ્યા તો 12ના છેદમાં 10. હવે તમને આવડી ગયું. તો કે 24ના છેદમાં 10 ગુણાકાર 10 ક્યાં જશે? ઉપર જશે, અને 12 ક્યાં આવી જાય? નીચે આવી જાય. 12 દુ 24, 10 10 સામે સામે ઉડી ગયા, તો જવાબ શું મળ્યો આપણને? 2 મળી ગયો. દાખલા નંબર 7, 0.56 ભાગ્યા 0.08. તો 56 છે, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100 લેવાનું. ભાગાકારનું ચિહ્ન 8 છે, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 100. 56ના છેદમાં 100. હવે ગુણાકાર કરશું, 100 ઉપર ને 8 ક્યાં આવી જશે? નીચે, એટલે કે છેદમાં. 8 સત્તા 56 એટલે ઉડી ગયા. 100 ઉડી ગયા. 100 સામે સામે શું થઈ ગયા? ઉડી ગયા. એટલે આપણી પાસે શું વધ્યું? 7 વધ્યું. બરાબર. સામ સામે છેદ ઉડે. ઓકે. 0.06 ભાગ્યા 0.02. 6 ભાગ્યા 100. હવે 100 કેમ કરવાના? પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 100, અને પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય તો 1000, અને પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 લેવાના. આ નિયમ યાદ રાખો. 0.02 તો 6 ભાગ્યા 100, ભાગાકારનું ચિહ્ન 2 ભાગ્યા 100. 6 ભાગ્યા 100 ગુણ્યા 6 ભાગ્યા 100 કરશું. હવે 100 ક્યાં આવી જશે? ઉપર આવશે. 100 ઉપર, અને છેદમાં કેટલા? 2. 2 તેરી 6. 100 ઉડી ગયા, તો આપણે શું મળ્યો? જવાબ 3 મળ્યો. ઓકે. દાખલા નંબર 14, સુષ્મા એક કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે, તો 2.1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? તો સૌથી પહેલા પદ મૂકીએ કે 1 કલાક બરાબર 2/15 ભાગ વાંચે છે, તો 2.1/2 કલાકમાં કેટલો? આપણે પદ મૂકવાનું. 2.1/2 ગુણ્યા 2/15. ઓકે. 2.1/2 એટલે તમને ખબર છે કે શું થાય? 5/2 થાય. ખબર છે? 2 દુ 4 ને 1 5. 5/2 ગુણ્યા 2/15. 5 એકા 5, 5 તેરી કેટલા થઈ ગયા? 15. બબ્બે બબ્બે ઉડી ગયા, તો ઉપર શું વધ્યું? તો અહીંયા 1 વધ્યો, અને અહીંયા છેદમાં કેટલા વધ્યા? 3. માટે આપણે લખી શકાનો જવાબ શું આવ્યો? 1/3. માટે 2.1/2 કલાકમાં 1/3 કલાક ભાગ વાંચી શકશે. દાખલા નંબર 15, મીરાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે. તેણે પાસેના 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું છે. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય? તો વિદ્યાર્થી મિત્રો, 5 છોડ છે. 1 2 3 4 અને 5. બંને વચ્ચે કેટલું અંતર રાખ્યું? 3/5. એટલે 1 અને 2 વચ્ચે 3/5, 2 અને 3 વચ્ચે 3/5, 3 અને 4 વચ્ચે 3/5, અને 4 અને 5 વચ્ચે 3/5. પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. રાઈટ. તો કેટલી વખત છે 3/5? 1 વાર, 2 વાર, 3 વાર, ને 4 વાર. તો આપણે 4 વખત લખશું. 3/5 વત્તા 3/5 વત્તા 3/5 વત્તા 3/5. બરાબર. તો હવે આપણે કેટલી વખત લખ્યું? 3 વત્તા 3 વત્તા 3 છેદમાં 5 લખ્યું. 3 3 ચોક કેટલા થઈ જાય? 12. 12ના છેદમાં 5. હવે આપણે એને મિશ્ર પૂર્ણાંક આપી દઈએ. 2.2/5. 5 દુ 10, 10 ને 2 12. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.2/5 થાય. ઓકે. દાખલા નંબર 16, એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 15 કિલોમીટર અંતર કાપે છે, તો 5.1/5 લીટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિમી અંતર કાપશે? તો પદ મૂક્યું આપણે. 1 લીટર પેટ્રોલ બરાબર 15 કિમી. તો 5.1/5 લીટર પેટ્રોલ એ કેટલું? તો 5.1/5 ગુણ્યા 15. હવે સાદું પૂર્ણાંક આપણે મિશ્ર પૂર્ણાંક છે. 5 ગુણ્યા 5 એટલે 25. 25 ને 1 26. જો 5 ગુણ્યા 5 25 ને 1 26. 26ના છેદમાં 5 ગુણ્યા 15. 5 તેરી 15. તો વધ્યું શું? તો કે 26 ગુણ્યા 3. તો 26 ગુણ્યા 3 કરો તો 78 કિલોમીટર. માટે આપણે કહી શકીએ કે 5.1/5 લીટર પેટ્રોલમાં 78 કિલોમીટર અંતર તે શું કરશે? કાપશે. તો આન્સર શું આવ્યો આપણને? 78 કિલોમીટર અંતર કાપશે. ઓકે. અંડરલાઈન કરીએ. દાખલા નંબર 17 છે,
એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેમી હોય તો બહુકોણની કેટલી બાજુ હોય? તો બહુકોણની બાજુઓ 21 સેમી અને છેદમાં કેટલી આપ્યું છે આપણને? લંબાઈ 3.5. તો હવે જુઓ 21, હવે 3.5 પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા ગુણાકારમાં કેટલા લેવા પડે? 35 કરવા હોય તો ઉપર અંશમાં 10 જશે, 35 ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. તો હવે આપણે 21ના અવયવ પાડે તો 7 તેરી 21 અને 7 તેરી 21 બનાવ્યા. ગુણાકારનું ચિહ્ન 5 દુ 10, 35ના અવયવ પાડે તો 5 સત્તા 35, 7 7 ઉડી ગયા, ઉપર અહીંયા 5 5 ઉડી ગયા, તો વધ્યું શું? 3 ગુણ્યા 2, તો 3 દુ કેટલા થઈ જશે? 6. તો નિયમિત બહુકોણની બાજુઓ કેટલી બાજુઓ મળે? 6 મળે. તો વિદ્યાર્થી મિત્રો હતું ચેપ્ટર નંબર 2 નું પૂરેપૂરું સોલ્યુશન. તો આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે. તો હવે આપણે ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન લઈને મળશું. તો તમારે આ વિડીયો તમારે લાઈક કરવાનો છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો છે અને કમેન્ટ કરવાનો છે જો વિડીયો તમને પસંદ આવ્યો તો. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 18 અને 19 નું સોલ્યુશન આપણે કરીશું. ચેપ્ટર નંબર 2 નું છે કે એક કાર 4.8 લીટર પેટ્રોલમાં 86.4 કિલોમીટર અંતર કાપે છે તો આ કાર 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો પદ મૂકીએ આપણે. 4.8 લીટરે 86.4 કિમી, તો 1 લીટરે કેટલા કિમી થાય? પ્રશ્ન ચિહ્ન. 1 ગુણ્યા 86.4 છેદમાં 4.8. હવે પોઈન્ટ કાઢવાના છે તો 86.4 ને આપણે પોઈન્ટ કાઢીએ તો 864. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં 10 લેવાના ગુણ્યા, બરાબર, રાઈટ. હવે 4.8 છે તો હવે એને આપણે પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 10 ઉપર જશે અને 48 ક્યાં જતા રહે? છેદમાં જતા રહે. 10 10 ઉડી ગયા, તો 864 ભાગ્યા 48 કરો તો આપણને જવાબ શું મળશે? અહીંયા 18 કિલોમીટર મળશે. એક સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 4.5 સેમી છે તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ, તો 3 ગુણ્યા 4 પંચમાંશ બરાબર કેટલું થશે? 13.5 સેમી એનો જવાબ આવશે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.